દેર જેઠ સાસુ સસરા નણંદ એ બધાનો આદર સત્કાર કરે, પણ પાતિવ્રત્ય નિષ્ઠા એની પતિમાં હોય. એમ મારું વર્ણન મારા પ્રભુએ કર્યું છે. અનન્યતાપૂર્વક પ્રભુનું ભજન કરો. આત્મ નૈવેદ્ય, સર્વસ્વ સમર્પણ, અને કાર્પણ્ય એટલે દીનતા. દીનતાપૂર્વક આશ્રય કરો. આ 6 લક્ષણ શરણાગતિના શ્રી મહાપ્રભુજી બતાવ્યા. ભગવાને ઉદ્ધવજીને શરણાગતિનો ઉપદેશ આપ્યો, પછી યદુકુળ વિનાશની કથા કરી, તિરોધામ લીલા કહી, 11મા સ્કંદને વંદન કરીએ, એકદમ સંક્ષિપ્તમાં 12મા સ્કંદનું શ્રવણ કરીએ. 12મો સ્કંદ આશ્રય લીલા, શ્રીજી બાવાનો વામ શ્રેયસનું સ્વરૂપ, 13 અધ્યાય 5 પ્રકરણ, લોકાશ્રય, વેદાશ્રય, ભગવદાશ્રય, શબ્દાશ્રય અને અર્થાશ્રય. કલિયુગના લક્ષણ બતાવ્યા. કલિયુગમાં પાખંડીઓ પૂજા છે, રાજાઓ લૂંટારા જેવા થશે, માણસની વૃત્તિ ચોરીની થશે, અસત્ય અને હિંસા વધશે, વર્ણો બધા શૂદ્ર જેવા થશે. એનો અર્થ કે વર્ણશંકર પ્રજા થશે, જ્ઞાતિની ગરવાઈ બધી ચાલી જશે, એકબીજા વર્ણમાં એકબીજા આવવા મળશે, સ્ત્રીના સગાનો સંબંધ મુખ્ય ગણાશે, વરસાદ અનિયમિત થશે, ઔષધિના બીજ અણુ જેવા થશે, ગાયો વાછરડા જેવી થશે. અને ઘરમાંથી જ્યારે ધર્મ નિશ્ચેષ થશે ત્યારે સંબલ નામના ગામમાં વિષ્ણુયશ બ્રાહ્મણને ત્યાં ભગવાન કલ્કી સ્વરૂપે અવતાર લેશે. કલે દોષ નિધે રાજન અસ્તિ એકો મહાન ગુણ કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગા પરમ વ્રજે. કલિયુગમાં અનેક દોષો હશે, પણ સૌથી મોટો એનો સદગુણ એ કે ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું ચિંતન મનન શ્રવણ કરી અને જીવ પ્રભુને પામી જશે. ત્યાર પછી નિત્ય, નૈમિતિક, પ્રાકૃતિક અને આત્યંતિક 4 પ્રકારના પ્રલયની વાત કરી. પરીક્ષિતને કહ્યું, રાજા તારો સમય હવે નજીક આવી રહ્યો છે, હજી કંઈક સાંભળવાની ઈચ્છા હોય તો મને કે, તારા આત્મકલ્યાણ માટે જે મને યોગ્ય લાગ્યું બધું સંભળાવ્યું. કારણ કે સમય બધાનો આવે છે અને સમયને માન આપવું પડશે. અને જ્યાં સુધી હું અહીંયા બેઠો હોઈશ ત્યાં સુધી કાળની તાકાત નથી કે તારી પાસે આવી શકે. પરીક્ષિત કહે છે, સિદ્ધોસ્મી અનુગ્રહિતોસ્મી ભવતા કરુણાત્મના સાવિતો યજ્ઞમે સાક્ષાત અનાદિ નિધનો હરિ. આપ દયાળુએ મને અનાદિ અનંત પરમાત્માની લીલાનું શ્રવણ કરાવ્યું, તેથી હું ધન્ય બન્યો. હે મૃત્યુ આવે તો ભલે આવે, એ તો મને મારા પ્રિયતમના નિમંત્રણ જેવું લાગે. હું તો પ્રતીક્ષા કરી રહ્યો છું કે જલ્દી જઈને મારા પ્રભુને મળું. હવે મને કોઈનો ભય રહ્યો નથી, મારા મનમાં હવે કોઈ શંકા પણ રહી નથી. એવું લાગી રહ્યું છે કે સ્વયં પ્રભુ મારા હૃદયમાં પધાર્યા છે મારું સ્વાગત કરવા માટે. પ્રભુમાં હવે મને અનુરાગ થવા લાગ્યો છે અને સર્વત્ર હવે મને પ્રભુની લીલાના દર્શન થઈ રહ્યા છે. કૃપા કરીને મને દેહ છોડવાની આજ્ઞા આપો. કથાના 5 ઉત્તમ ફળોનું અહીંયા દર્શન કરાવ્યું છે. જો જીવનો સ્વભાવ કેવો કે લાલો લાભ વગર ના લોટે. માણસને જ્યાં સુધી કોઈ કામમાં ફાયદો ના દેખાય ને માણસ કામ ના કરે. મારા બટુકભાઈએ મનોરથ કર્યો, સુંદર આયોજન થયું, બધા વૈષ્ણવ સાથે જોડાયા, કેટલી સમિતિઓ બની, દરેક વૈષ્ણવે એક એક સેવાનો ભાર સ્વીકાર્યો. 7 દિવસ અમારે પણ તમારા વૈષ્ણવના પ્રેમથી વસ્તે અમારા ઠાકોરજીની સેવા છોડીને અહીં આવવું પડે, કેવલ તમારા પ્રેમથી બંધાઈને. તમે પણ 7 દિવસ ઘર કામકાજ બધું છોડીને અહીંયા બેઠા. આટલો પરિશ્રમ બધાએ કર્યો તો કંઈક ફળ મળવું જોઈએ ને. કાંઈ જાનું પરિણામ ના આવે તો 7 દિવસ સમયનો બગાડ માત્ર કહેવાય. 7 દિવસમાં તમે શું મેળવ્યું એ અહીંયા પરીક્ષિત બતાવે છે. કથા શ્રવણનું પહેલું ફળ છે નિર્ભયતા. કથા માણસને નિષ્પાપ બનાવે છે અને નિષ્પાપ માણસ નિર્ભય, પછીને જગતમાં કોઈનો ભય ના સતાવે. પાપી માણસ હંમેશા ભયભીત હોય, એને અંગ્રેજીમાં ગિલ્ટી કોન્શિયસ કહેવાય. અંદર રહેલું ગિલ્ટ, અંદર રહેલું પાપ ચારે બાજુ ભયનું વાતાવરણ પેદા કરે. ક્યારે મરી જઈશ, ક્યારે મને કોઈ મારી નાખશે, મારું શું થશે. મહારાષ્ટ્રના સંત એકનાથ, એમની પાસે એક ભક્ત આવ્યો.
પગે લાગ્યો, વંદન કર્યા, પ્રશ્ન પૂછ્યો, મહારાજ તમે આટલા નિષ્પાપ કેમ રહી શકો? અમે ગમે એટલો પ્રયત્ન કરીએ, જાણે અજાણે ભૂલે ચૂકે કોઈને કોઈ પાપ થઈ જાય, તમે આટલા નિષ્પાપ કેમ રહી શકો? એ ચર્ચા પછી કરશું. આ તને એક અગત્યની વાત કહું, 7 દિવસ પછી તારું મૃત્યુ થશે. પેલો ગભરાઈ ગયો. એક આવા અધિકારી સંતના મોઢે મૃત્યુનું સાંભળ્યું, વંદન કર્યા, ભાગતો ભાગતો ઘરે આવ્યો. આવતા આવે પોતાનો ક્રોધી તામસી સ્વભાવ બદલી નાખ્યો, બધા સાથે પ્રેમથી વ્યવહાર કરવા લાગ્યો, લેણદારોનો દેવું ફટાફટ ચૂકવી દીધું, દિવસ રાત પ્રભુના ભજનમાં લાગી ગયો. જોતજોતામાં 7 દિવસ પૂરા થયા, 8મો દિવસ આવ્યો. પેલો નાઈ ધોઈ પવિત્ર થઈ પાછો સંત પાસે આવ્યો, પગે લાગ્યો, મહારાજ તમે તો કહ્યું હતું કે 7 દિવસમાં મરી જઈશ, આજે 8મો દિવસ છે ને હું જીવતો બેઠો છું. સંત કે તું જીવે છે પ્રભુની કૃપા સમજ, પણ એક વાતનો જવાબ દે કે આ 7 દિવસમાં તે પાપ કેટલા કર્યા? પેલો કે પાપ શું? પાપનો વિચાર એ નથી કર્યો. 7 દિવસમાં જો મરવાનું હોય હું પાપ કઈ રીતે કરું? ત્યારે સંતે પોતાની નિષ્પાપતાનું રહસ્ય સમજાવ્યું. તને ખબર પડી કે 7 દિવસમાં મૃત્યુ આવશે તો બધું પાપ કર્મ છોડી પ્રભુના માર્ગે વળી ગયો, તો મને તો એક ક્ષણનો પણ ભરોસો નથી કે આગલી ક્ષણે મારું શું થશે, હું પાપ કઈ રીતે કરું? માણસનું શરીર ક્ષણભંગુર છે. કથા માણસને જાગૃત કરે છે, નિષ્પાપ બનાવે છે, અને નિષ્પાપ માણસને જગતમાં કોઈનો ભય હોતો નથી. કથા શ્રવણનું બીજું ફળ છે નિસંદેહતા. કે છે ને સંશયાત્મા વિનશ્યતિ, શંકાઓ માણસના જીવનને બરબાદ કરી નાખે. દૂધની ભરેલી તપેલીમાં ખાટી છાશનું એક ટીપો એ પડે ને, બધું દૂધ બગાડી નાખે. માણસને ઘણીવાર ભગવાનની લીલાનું જ્ઞાન ન હોય તો લીલામાં પણ શંકા થાય. અહિલ્યામાંથી પથ્થર ને પથ્થરમાંથી પછી અહિલ્યા કેમ બની જાય? 7 વર્ષનું બાળક આટલો મોટો ગોવર્ધન કેમ ઉપાડી શકે? આપણે ભૂલી જઈએ છીએ કોઈ વ્યક્તિની લીલા નથી, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ સમર્થ પ્રભુની લીલા છે. જે અનંત કોટી બ્રહ્માંડને ધારણ કરે એને ગોવર્ધન ધારણ કરવામાં શું વાર લાગે? પ્રભુની લીલા છે. પેલો પ્રસંગ આવે છે ને કે મેઘનાદે રામ લક્ષ્મણ નાગપાસથી બાંધ્યા, એમાંથી છોડાવવાનું કામ ગરુડજીને સોંપાયું. પકડી પકડીને સર્પને વીણવા લાગ્યા. હવે જો પ્રભુના વાહન છે, સાનિધ્ય છે, પણ સત્સંગ નથી, એટલે લીલાનું જ્ઞાન ન થયું. મનમાં શંકા થઈ, આ ભગવાન મોટા કે જે ભગવાનને અમારી જરૂર પડે અમે મોટા? જે સામાન્ય જીવોને ભવપાસમાંથી છોડાવે એટલે રાક્ષસ નાગપાસથી બાંધી શકે, શું ખરેખર ભગવાન છે? નારદજી પાસે ગયા, નારદજી બ્રહ્માજી પાસે મોકલ્યા, એમને શિવજી પાસે, એમને કાકભૂષણજીજી પાસે મોકલ્યા. એમના મુખેથી કથાનું શ્રવણ કર્યું, લીલાનું જ્ઞાન થયું. કાં તો અવતાર કાર્ય માટે પ્રભુએ બધી રચેલી લીલા છે. બધી શંકાઓ ચાલી ગઈ. એમાં સત્સંગ અને કથા શંકાથી લઈને સમાધાન સુધીની આ યાત્રા છે. સત્સંગ એટલે અનેક શંકાઓનું સમાધાન અહીંયા મળી જાય. ત્રીજું ફળ છે હૃદયમાં પ્રભુનો આવિર્ભાવ. આગળ પણ કહ્યું ને, વિષયાક્રાંત દેહાનામ નાવેશા સર્વથારી. લૌકિકમાં વિષયોનો કચરો હોય તો પ્રભુ ક્યારે ના બિરાજે. સત્સંગ એ અંતરને સ્વચ્છ કરવાની સાવરણી છે. અંતર પવિત્ર થાય ત્યારે પ્રભુ લીલા સહિત બિરાજે. સુરદાસજીનો પ્રસંગ છે ને, જો એક જ સમયમાં 8 સુરદાસ થયા છે. આપણા વાર્તા સાહિત્યમાં પ્રસંગ નથી, કે છે કે બિલ્વ મંગલ સુરદાસનો આ પ્રસંગ છે. ઘણા લોકો આપણા સુરદાસજીના નામે કહે છે, પણ છે બહુ સુંદર. સુરદાસજીના કીર્તનો પણ આગળ પાછળ ઘણા થઈ ગયા છે. સમકાલીન 8 સુરદાસ થયા છે. એક વાર કીર્તન કરીને નીચે ઉતરી રહ્યા હતા, રસ્તામાં અંધારો એક ખાડો આવ્યો, એમાં પગ પડવા જઈ રહ્યો. શ્રીજી બાબા પધારીને લાકડી પકડી લીધી, એમના પ્રાણોની રક્ષા કરી. વિચાર્યું કે રાત્રિના સમયે નિર્જન સ્થાનમાં મને બચાવનાર કોણ હશે? નક્કી મારા શ્રીજી બાબા હોવા જોઈએ. લાવને પ્રભુનો શ્રીહસ્ત પકડી લઉં, સ્પર્શ કરું. લાકડીના ટેકે ટેકે હાથ સરકાવતા પ્રભુનો હસ્ત પકડવા જાય, ત્યાં હસ્ત છોડાવીને આમ ઠેકડો મારીને દૂર ઠાકોરજી ઠાડા રહ્યા અને મંદ મંદ હસવા લાગ્યા.
ત્યારે સુરદાસજીએ બે પંક્તિનું સુંદર પદ ગાયું. બાહે છુરા કે જાત હો નિર્મલ જાન કે મોહે, હૃદય છોડ જો જા શકો તો મરદ બખાનું તો. મને અશક્ત જાણીને હાથ છોડીને ભાગો છો, પણ હૃદય છોડીને જાઓ તો કહું તમે મરદ છો. પ્રભુ એમાંથી ક્યાં ભાગશો તમે? હું ઘણી વાર કહું છો કે આજે ભક્તનું હૃદય એ પ્રભુનું સર્વોપરી મંદિર છે. અને જેટલા પ્રસન્નતાથી ભગવાન ભક્તના હૃદયમાં બિરાજે ને, એટલા પ્રસન્નતાથી કદાચ મંદિરમાં ના બિરાજતા હોય. કેમ કે આજે મંદિરમાં માણસનું ચાલે છે. ટ્રસ્ટી કે છે અમે ટ્રસ્ટી છીએ, અમે કેમ તમારે કરવું પડે? આટલો જ નહીં ભોગ ભરવાનો ઠાકોરજીને, આ વધારાનું કેમ ભર્યું? આટલા વાગે દર્શન ખુલવા જોઈએ. પેલો મેનેજમેન્ટ કરતો મેનેજર કે દેખરેખ હું રાખું છું, મારું ચાલવું જોઈએ. 5 મિનિટ વહેલા ખુલ્યા, મુખિયાજી કેમ દર્શન ખોલી દીધા આજે? પેલો મુખિયાજી વિચારે હું ઠાકોરજીની સેવા કરું છું એટલે મારું ચાલવું જોઈએ, મારી ઈચ્છાથી બધું કરું. પેલા વૈષ્ણવ સેવા લખાવે, આટલું ડોનેશન મેં આપ્યું છે, મારું ચાલવું જોઈએ. ફોન કર્યા, મુખિયાજી 5 મિનિટ દર્શન ખુલ્લા રાખજો, હમણાં ઘરેથી બધા આવે છે. મંદિરમાં દરેક પોતપોતાનું ચલાવે, ત્યાં ભગવાનનું નથી ચાલતું, પણ આપણા અંદરમાં તો કેવળ ઠાકોરજીનું ચાલે છે, ત્યાં બીજા કોઈનું નથી ચાલતું. એટલા માટે ભક્તના હૃદયમાં પ્રભુ પ્રસન્નતાથી બિરાજે. Thank you.